રામ માળી રામ, જય હો મારી ખૂંખાર મેલડી. ભક્તોનું દુઃખ અને મેલડી માનો ખોળો. મારા વાળા લાડકવાયા દીકરા અને દીકરીઓ જેના દિલમાં દુઃખ છે, આંખમાં આંસુ છે, એ બધા એકવાર માથું ઝુકાવીને બોલો જય ખૂંખાર મેલડીમાં. આજે ફક્ત દુઃખની વાત કરીશું અને છેલ્લે માં એ દુઃખ કેવી રીતે હળવા કરે એની પણ વાત કરીશું. માં દુઃખ સમજે છે, બોલો જય મેલડીમાં. દીકરા, હું જાણું છું તમારી રાત્રે ઊંઘ નથી આવતી, ખિસ્સું ખાલી છે, ઘરમાં બીમારી છે, નોકરી નથી, લોકો વાતો કરે છે. તમે રડીને કહો છો માડી કયો છે તું? માં જવાબ આપે, બેટા હું તારા આંસુમાં છું. દુઃખ આવ્યા વગર ભક્તિ પાકી ન થાય, સોનાને તપાવ્યા વગર ઘરેનું ન બને. ભક્તોના 5 પ્રકારનું દુઃખ મા પાસે દરેક ભક્ત અલગ અલગ દુઃખ લઈને આવે છે. પૈસાનું દુઃખ, દેવું એમાંય ધંધો બંધ, રાત્રે ગણતરી કરતાં કરતાં ઊંઘ નથી આવતી. માં કહે, બેટા મારા ભંડાર ખુલ્લા છે, તું માગતો નથી. સંબંધનું દુઃખ, ઘરમાં ઝઘડા, પતિ પત્નીમાં બોલાચાલી, દીકરો ન સાંભળે, એકલા રડો છો. માં કહે છે, હું તારા ઘરની દિવાલ છું, તું તૂટવા નહીં દઉં. આરોગ્યનું દુઃખ, રિપોર્ટ ખરાબ, દવા ચાલુ, ઓપરેશન દર, ડૉક્ટરે જવાબ આપી દીધો. માં કહે, હું સૌથી મોટી ડૉક્ટર છું, ભરોસો રાખ. માં સન્માનનું દુઃખ, લોકો હસે છે, ઇજ્જત નથી, કામ નથી થતું, માથું નીચું થઈ જાય છે. માં કહે, તારો વારો આવશે, દુનિયા તાળી પાડશે. મનનું દુઃખ, ટેન્શન, ડિપ્રેશન, આત્મહત્યાના વિચાર, કોઈને કહી પણ ન શકો. માં કહે, મારી પાસે રડી લે, હું જ નહીં માં છું. આ 5માંથી તમારું કયું દુઃખ છે? માને ખબર છે. દુઃખ કેમ આવે? માના 3 જવાબ. દીકરા સવાલ કરે, માં દુઃખ કેમ આપે? સાફ કરવાને શા માટે? જેમ વરસાદ ગંદકી ધોઈ નાખે એમ દુઃખ તમારા પાછલા કર્મ ધોઈ નાખે. નજીક લાવવાને માટે. સુખમાં ભગવાન યાદ નથી આવતા, દુઃખમાં જય મેલડી નીકળે એટલે માં તમને નજીક ખેંચે છે. મજબૂત બનાવવાને માટે. લોખંડને હથોડો વાગે ત્યારે જ તરવાર બને. તમને પણ ખૂંખાર ભક્ત બનાવે છે. દુઃખમાંથી બહાર નીકળેલા 2 વાર્તા. દેવોના બોજ. એક ભક્ત પર 8 લાખનું દેવું હતું. ઘર ખેતર વેચવાનો વારો આવ્યો. એ રોજ બારૈયા ધામ જઈને 2 કલાક રડતો. બસ એક જ વાત, માડી તું જાણે. 21 દિવસે એ અજાણ્યો માણસ આવ્યો. કહે, તમારું દેવું હું ભરીશ. અને ભરીને જતો રહ્યો. આજે એ કહે છે દેવું માએ ઉતાર્યું. દીકરાની બીમારી. એક માનો દીકરો 2 વર્ષથી બીમાર. ડૉક્ટરે કહ્યું બચશે નહીં. માએ દીકરાને લઈને બારૈયા આવી. માના ચરણમાં મૂકીને કહ્યું, તારો છે, તું સંભાળ. 6 મહિના પછી દીકરો દોડતો હતો. ડૉક્ટરે કહ્યું ચમત્કાર. માં કહે છે, ચમત્કાર નહીં, ખૂંખાર મેલડી છે. દુઃખ હળવા કરવાના 5 ઉપાય માના આપેલા. આ 5 કામ 21 દિવસમાં કરો. દુઃખ હળવું થશે. રડવાની છૂટ. રોજ 10 મિનિટ એકલા રૂમમાં બેસીને માં સામે રડો છો, ફરિયાદ કરો, માં સાંભળે છે. મંત્ર. દુઃખ વધારે હોય ત્યારે 108 વાર બોલો, ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાએ ખૂંખાર મેલડીમાં. દુઃખ હરો, સુખ ભરો. સેવા. તમારાથી પણ વધારે દુઃખની મદદ કરો. એક રોટલી 10 રૂપિયા. માં તમારું દુઃખ 10 ગણું હળવું કરશે. લાલ ચૂંદડી. શુક્રવારે માને લાલ ચૂંદડી ચડાવો અને તમારું દુઃખ એક કાગળમાં લખીને ચરણમાં મૂકો. વિશ્વાસનો ડાયરી. રોજ એક સારી વાત લખો જે દિવસે બની. 21 દિવસ પછી વાંચશો તો ખબર પડશે. માં સાથે હતી. માનો છેલ્લો ખોળો અને આશીર્વાદ. માં બાળ. છેલ્લી વાત, કાનમાં ગાંઠ વાળી લેજે. દુઃખ, તારું દુઃખ કાયમી નથી, માનો સાથ કાયમી છે. આજે જે રડે છે ને એ કાલે તાળી પાડીને જય મેલડી કહેશે. માં વચન આપે છે 2026માં પૂરું થાય એ પહેલાં તારા જીવનનું સૌથી મોટું દુઃખ હું દૂર કરીશ. બધા આંખ બંધ કરીને હાથ જોડીને બોલો, માડી મારા દુઃખ તને સોંપ્યું, હવે તું જાણે અને તારું કામ જાણે. જય ખૂંખાર મેલડીમાં. બોલો ભક્તોના દુઃખ હરનારી માં કી જય. બોલો રામ માળી રામ. આ પ્રવચન જેના દુઃખને હળ્યું હોય એ જ મેલડી મારું દુઃખ હળવું થયું લખીને 21 ભક્તોને મોકલો. માં તમારા બધાના દુઃખને સુખમાં બદલે. જય હો ખૂંખાર મેલડી. રામ માળી રામ. મિત્રો, તમને અમારું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શો કે ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો. અને અમારી
ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના દરરોજ નવા પ્રવચનના વિડીયો તમારા સુધી આવી શકે અને મા મેલડી તમારા ભક્તોના દરેક સપના પૂરા કરે, દરેક દુઃખ દૂર કરે એવી મા મેલડી માને હું દિલથી પ્રાર્થના કરીશ. ને પ્રવચનના વિડીયોમાં કોમેન્ટ કરજો તમને આજનું પ્રવચન કેવું લાગ્યું. રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં. મા મેલડી તમારા બધા ભક્તોના દુઃખ દૂર કરે, દરેક ભક્તોના સપના પૂરા કરે, ધંધો નથી એમને ધંધો આપે, નોકરી આપે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના કરીશ. અને અમારા વિડીયોને જેટલો બને એટલો વધુમાં વધુ મેલડી માતાના ભક્તો સુધી જરૂર શેર કરજો. જય માતાજી, જય મેલડીમાં. જલ્દી બીજા વિડીયોમાં મળીશું નવા પ્રવચનમાં.